ફાઇનાન્સ ઇન 60 સેકન્ડ્સ. જોડાઈ જાઓ અમારી સાથે અને શીખો ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટની અવનવી વાતો 60 સેકન્ડમાં. એપિસોડ 5. ગયા વખતે આપણે જોયું કે કેશ ફ્લો એટલે શું અને પોઝિટિવ અને નેગેટિવ કેશ ફ્લો. હવે એ થઈ આપણા ધંધાની વાત, પણ જો શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને દોસ્ત, તો એ પણ જાણવું જરૂરી છે કે કેશ ફ્લો પોઝિટિવ કેમ છે અને નેગેટિવ કેમ છે, અથવા એનું કારણ શું છે. હું તમને સમજાવું. કેશ ફ્લો પોઝિટિવ કે નેગેટિવ થવાના ઘણા કારણ હોઈ શકે છે. દાખલા તરીકે કોઈ કંપનીએ લોન લીધી હોય તો એનો કેશ ફ્લો પોઝિટિવ થઈ ગયો, પણ કંપની માટે એ વાત નેગેટિવ થઈ ગઈ કેમ કે એની ઉપર દેવું વધ્યું. અથવા કંપનીએ કોઈ પ્રોપર્ટી ખરીદી હોય તો કેશ ફ્લો નેગેટિવ થઈ ગયો કારણ કે રૂપિયા ગયા, પણ કંપની માટે સારી વાત થઈ. એવી જ રીતે જો કંપનીએ કોઈ લોન ચૂકવી હશે તો કેશ ફ્લો નેગેટિવ થયો કારણ કે રૂપિયા કંપનીમાંથી ગયા, પણ એ કંપની માટે સારી વાત છે. એટલે જ્યારે પણ તમે કેશ ફ્લો સ્ટેટમેન્ટ જુઓ તો હંમેશા એ ધ્યાન રાખજો કે કેશ ફ્લો પોઝિટિવ અને નેગેટિવ હોય તો એનું કારણ શું છે એ ચેક કરવાનું ભૂલતા નહીં. એના વગર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નકામું છે. બાપા સીતારામ.